રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના અમે પાછા એક નવો વિડીયો લઈને કે જય શ્રી કૃષ્ણ કર દે તમારો દીકો જય શ્રી કૃષ્ણ મોટા માંગડી ને જય શ્રી કૃષ્ણ બે છે કેમ કરે દાદી કેમ કરે એમ કરવાનું અને અત્યારે વાગ્યા 8:30 ને જો અમે નાસ્તો પાણી કરતા હતા તો નાસ્તામાં ખાઈ લઈ ને આજે પરોઠા બનાવ્યા હતા એ ગરમ કર્યા હતા ને તો એ હવે પેલી વાર यहाँ हमारी पास बहन सी होती ने ते नास्तो कर्यो थोड़ी खजली खाधी घड़ी વાર એમને એમ ખાધી ઘડી વાર ચા ભેગી ને કેમાં ખાધી તો કરતા અહીંયા કેમાં ખાધી ખજલી કેમાં ખાધી નાસ્તો હાલે નહીં તો ઈ અમે નાસ્તો કરીને બસ હજી તો ઈ નહીં બોલાવાનું નવરા થયા ને હાલો ગાય જુવાર વાડી આવું તો જુવાર વાડવા ગયો ને દોસ્તા તો ખરવડું આવ્યું દોસ્તા જોતા ખરિયા ને તો પપ્પાનો એ ઉભરાઈ એ તો ઉભરાઈ પડ્યો હાવ અત્યારે મેં જો ખરવડું આવી ગયો ને વાતાવરણ હજી વરસાદ નું છે આમથી પાછું જો ભાદરું આવે ચડી ગયું ભાદરું આવે ભરેલું આગળ અહીંયા ઠલવવાનું છે ને વરસાદ આવ્યો ને આ ઓલી વાછડી ને આપણે બાઈને બાંધી હતી એને તરત અંદર લીધી ને ભીની થઈ ગઈ એ સીવ તરત કપડું લઈ ને એને લૂછવા માંડી મને હવે યાદ આવી ગયો કે હાલો જલ્દી શૂટિંગ કરી લઈએ બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા પૂછ મજામાં છો ને બધાય હે આ જો મસ્તી નો જો પવન નીકળો એકદમ અંદર ચેડો હવે આવવાનું હાલો એટલે અંદર વયા જાય નકર પાછા અંદર પુરાઈ જાય કા તો જો વરસાદ આવ્યો તો તે અમે હવે આવી ગયા ઓસરીમાં ને અમારે પ્રિયલ સીધી આવી ને જો ચડી ગઈ દાદીના ખોરામાં ને શું કરવા લાગે ને શું કરવા ચડી ને એ તમને બતાવું દાદીએ ભાત બનાવ્યા તે એને કરવા લાગે કે હું તમને રસોઈ બનાવવા લાગુ પેલા સીતારામ જય શ્રી કૃષ્ણ કરો હાલો કરો કેમ કરી આપણે કરવાના છે કઈ આમ કરો સીતારામ આખી આપણી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને મજામાં રહેવાનું કર સીતારામ હા પછી આમ કર આમ કરવાનું હા વાહ તો હવે છે ને આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ કરીને આજ છે ને વિચાર છે કિરણ આવી છે અને અમે ગામમાં જવાના છે એટલે વહેલી રસોઈ બનાવી નાખીએ અને આજ આપણે કીધું હતું ને પેલા કે આપણે ખીરની રેસીપી મૂકશું તો આપણે ખીરની રેસીપી મૂકવાની છે અને જો ખીર બનાવીએ છે તો પેલા આપણા ભાત જે સડી ગયા છે ભાત છોડવી લીધા છે ને આજે શિવુએ આવીને કીધું કે ખીર બનાવવાની છે એટલે શિવુને ખાવી હોય તો એ થઈ જાય અને આપણે રેસીપી મુકાઈ જાય બરોબર ને એટલે જો આજ તો આપણે પેલા ભાત છોડવી લીધા છે આમાં છે જો આ જાયફળ ને એલચીનો ભૂકો છે મજા આવે આની સુગંધ આવે ને તો અસલ લાગે આના વગર અધૂરું છે આ મસાલા વગર હા તું કરવા લાગજે ઘડીક જ્યારે ને આમાં છે જો ગાયનું દૂધ છે ને તે એમાંય છે ને આમાંય છે દૂધ પછી હમણાં આપણે ગાયનું તામાં થોડું હોય હમણાં ગાય છે ને પેલવેતરી એક બેને કીધું હતું કે દૂધ ગાય કેટલું કરે પણ પેલવેતરી છે તે ઘરમાં હાલે આપણે ઘરમાં હખ્યા બસ જાજુ ન હોય પેલવેતરામાં તો જો હવે આપણે ખીર બનાવવાનું ચાલુ કરીએ તો પ્રિયલ હવે તારે છે ને બેસી જવાનું નીચે ને હું કરું હો હાલો આપણે બનાવી નાખીએ ખીર પછી ખીર થઈ જાય તો તું શિવ ગઈ ખાજો ખીર ને પૂરી ને ખાજો તો જો હવે આપણે છે ને આમાં દૂધ તો નાખી લીધું પણ હવે ગેસ ઉપર મૂકીએ ને પછી એમાં ખાંડ ને બધું નાખીએ ને ઉકળાવીએ ને પકાવીએ ભાત તો એમાં નાખી દીધી હા ભાત હતું ને એમાં જ નાખ્યું છે દૂધ હજી તો નાખવાનું છે કઈ એટલી જ નહીં નાખવું પણ થોડુંક ઉકળે ને પછી નાખતી જાય એમાં ને વધારે દૂધ વાળી હોય ને તો જ આ કિરણ ને ભાવે એ દક્ષાઈ એમ કે થોડાક દૂધ વાળી ન ભાવે ને કિરણ એમ કે એક મને ઈ કહી દો કે દૂધ ખીર ને દૂધ પાકમાં શું ફેર એટલે મારા વિડીયોમાં લખવું હોય ને તો ખબર ન હોય વાંધો ન આવે ખીર આપણી સ્પેશિયલ દેશી માણસ આપણે છે એટલે આપણે ખીર બોલીએ બાકી બેયમાં કઈ ફરક નથી પડતો દૂધ પાકમાં ને ખીરમાં એ છે ને કેતા હોય કે આપણે એ ચોખા એમાં ન રહેવા દઈએ રોગું દૂધ જેવું હોય એ દૂધ પાક કે એમાં
ચોખ્ખા દેખાતા ન હોય કોઈ ને ભંગાઈ જાય ઉકારીને એ કે એવી દૂધ પાક કેતા હોય બાકી આપણે તો છે ને આ દેશી ખીર જેવું કઈ ભાવે નહીં બરાબર. એ દૂધ પાક કયો કે ખીર કયો તો આપણે આને ખીર જ કહીએ. હા ને આપણી સાદી ને સિમ્પલ હોય ખીર એવું નહીં કે આમાં ખીરમાં આપણે કાજુ નાખ્યા ને બદામ નાખ્યા ને આપણે તો ઈ કોઈ નથી બહુ ખાતું કાજુ બદામ વાળો ખીર શીરોમાં નાખું તો એ નથી ખાતો એટલે આપણે છે ને આમાં ખાલી અસલ મસ્ત મજાની સુગંધ આવે એ ઓલા હાટું થઈને એલચી ને જાયફળ વગરની ખીર હારી થાય ની એલચી વગરની એટલે આપણે સાદી ભાષામાં ખીર તો જો આપણે છે ને આ થોડુંક દૂધ નાખી અને આ ઉકળી જાય જરાક પછી આમાં ખાંડ નાખીએ તો હજી તો મૂકી લીધી હવે આ ખાંડ પડી ને એ જરાક ઉકળે ને પછી નાખીએ પછી એકદમ પાકવા માંડીએ અને આપણે આ દૂધ પડ્યું ને એમાંથી જોહે એટલું પાછું નાખીએ તો હવે જો આપણે આમાં ખાંડ નાખી દઈએ પછી આપણે જોઈતા પ્રમાણમાં નાખ્યું આમાં તો ચાખીને ન ખાઈ પછી જો હવે હજી આમાં દૂધ નાખવાનું છે તો હવે આપણે દૂધ નાખી દઈએ જોઈએ એ પ્રમાણમાં જો હવે આપણે છે ને આને પાકવા દઈએ હમણાં પાકી જાય ને એટલે તમને બતાવો હજી આમાં નાખવાનો મસાલો ને છે પછી તમને બતાવું તો જો હવે આપણી ખીર એકદમ ઉકળી ગઈ છે ને હવે પાકી ગઈ છે જો આ એકદમ ઉકળે ને તો આમાં ઉકળવા દેવાની એકદમ ઉકળે ને તો જ જાજી વાર પાકે ને તો જ અસલ લાગે ખાવામાં દૂધ નાખીને તરત ઉતાર લઈએ ને બે ઉભારામાં તો નહીં પણ એને ઉભારો નહીં આવવા દેવાનો આવી રીતના હલાવ્યા રાખવાનું ને પાકવા દેવાની ક્યાંય સમસો લઈને માથે ઊભવું પડે આને મુકાય નહીં આમ ને જો આપણે એમાં મસાલો નાખીએ ખીર પાકી ગઈ છે આમાં આપણે કોઈ બીજો ફ્લેવર નથી નાખવાનો ખાલી જાયફળ ને એલચીનો મસાલો ખાંડેલો હતો એ જ આપણે નાખ્યો છે બીજું કંઈ નથી નાખ્યું હવે આપણે આને ઉતારી લેવાની છે પાકી ગઈ છે ગેસ બંધ કરી દઈએ જો આપણા ખીર બની ગઈ બટાટાનું શાક કસર બાફીને બનાવી લીધું ને હવે છે ને દક્ષા વણતી જાય પૂરી અને હું એના ગોયણા વાળતી જાઉં છું તો હવે છે ને પૂરી થઈ જાય ને અડધીક તો થઈ ગઈ હવે હમણાં છે ને હું તેલ મૂકી દઉં ને તે તરવા માંડું ને પછી આપણે બધા ખાવા બેસી જઈએ અને તમે પણ બધા ખાવા આવજો બપોરા કરો તો જો પૂરી વણાવવા માંડ્યું ને અમારે છે ને હમણાં માખીઓ આવી હતી માખી ઉડાડતી જાઉં ને વણતી જાઉં પછી ગરમા ગરમ હમણાં થવા માંડે એટલે બધા ગરમા ગરમ ખીર ને પૂરી ને બટાટાનું શાક ને આજે મોજ હે મસ્તીનું શાક બનાવ્યું મેં બધા જોજો જોવા મોઢામાં પાણી આવશે બધાને અમને તો ખાવાની મોજ પડી જાય તમને જોઈને મોઢામાં પાણી આવશે તો બપોરા કરવા આવી જાજો બધાય મીઠું મોઢું કરવા આવી જશે. હા આપણે ઘરની ગાયની દૂધનું પેલી ખીર આપણા હા ને બીજું ને એક બીજું કે જો તમને એમ થતું હે કાતા રોટલી છે કે પૂરીયું પણ અમારે છે ને મોટી જ હોય પૂરીયું રોટલા મોટા રોટલી મોટી પૂરીયું મોટી ભજીયા મોટા પકોડા મોટા. પકોડા એવડી પૂરી હોય અમે અમારા પપ્પાને ક્યારે ગ્લાસ મારીને આવડી કરતા તો એ તો બે બટકા થાય આપણે મોટી જ કરાય ને
હવે દક્ષાને મોટું મોટું દક્ષા આવી ને તો એમ કે આઈ કે કાંઈ બીજા ગોયડામાં મમ્મી વારો મેં કીધું કોઈ મોટી પૂરી કરવાની આપણે ઝીણી ઝીણી ના ગમે તો પછી અહીં મોટી કરે તે આપણે તો હવે મોટી કરીએ મજા આવે ખાવાની કરતા જો મોટી પૂરી કરતા ઈથી ગઈ હવે ઓ એટલે પીયું તો ખાવાય મીંડી હે કેવી છે પૂરી કેવી છે હા સીવું ખાઈ લે આ ખાઈ જો સીવું ખાઈ હા નાનું બાવ છે પીયું નાનું બાવ છે સીવું નાનું બાવ છે તો જો મારે પૂરી બનવાનું ચાલુ છે હવે થોડીક જ રહી કરવાની ને સીવું ને પીયું ને બેયને ખાવી હતી ને તે જાય લઈ આવ્યા રૂમમાં એક પૂરી તમારે પીયું ને જો ફૂલ ભાઈ પેલા હું ખવડાવતો તો પછી કિરણ આવી અહીં ખવડાવવા શિવ ને પીયું બે ચાલુ કરી દીધું જો હવે બની જાય એટલે અમે હમણાં બપોરા કરવા બેસી જઈએ તો જો 1 વાગી ગયો ને બપોરાનું ટાણું થઈ ગયું હવે જોઈને વધારે ભૂખ લાગી ગઈ ફટાફટ પાણી કરીને ખાવા માંડીએ તો જે આપણે બધું તૈયાર કરી લીધું વાટકા ને બધું લઈ લીધું પૂરી બટાટાનું મસ્તીનું શાક ને આપણી ખીર ઘરની ગાયની પેલી ખીર છે મસ્તીની તો જો બપોરા કરવા આવી જાવ બધા જો ગોઠવાઈ ગયા રિયલ કાકા ને બરક કે હાલો શિવે મામા ને બરક પચાસે શિવ એ ને પીયું એ તો છે ને એક પૂરી ખાઈ લીધી એટલે હવે ઈ બે હવે રમતું હોય ઇતરી ખરી પણ ઓહો હાલો જોઈ બરક વાગ્યા જામાં દહીં રાખ્યું બધાને થોડું થોડું ખાવું છે એટલે જેને ખાવું લઈ લેવું મજા આવશે હવે એટલું બધું આજ છે ભોજનમાં મસ્ત મસ્ત રોજ રોટલા હોય રોટલા એ ભાવે બધા મસ્ત જ હોય પણ આજે ખીર સ્પેશિયલ છે આપણા ગાયની દૂધની પેલી ખીર આપણે ગાય વ્યાણીને પછી આ પહેલી વાર આપણા ઘરમાં ખીર બનાવી ઘણા કોમેન્ટ કરી હતી કે માસી કે ખીર બનાવજો પણ ફાઇનલ જ વારો આવી ગયો વારો નતો આવતો પણ દૂધ પછી ઓછું થઈ ગયું હતું ને એમ પછી હતું પછી આજે બનાવી નાખી થોડી જેટલા દૂધ હતું એટલું બનાવી નાખી તો જ બસ હાલો બધાય બપોરા કરવા આવી જાવ હાલો ઢીંગલી બે વાનગી બોલાવો ખાવાનું બધું છે ને એ અમારા આના વિડિયોમાં હાલો છોકરીઓ હાલો હર મહાદેવ હેલો વિડિયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હાથની ખાલી વીટો આઈ રમર પૂરી ખાઈને ધરાણીઓ ને એટલે શિવું કે મને પાટો વાર દ્યો પીયું કે મને વાર દ્યો ખોટે વાયરો કઈ લાગ્યું નથી લાગ્યું તું પપ્પા ને પાટો પીયું ના પગમાં હતો હા હર હર મહાદેવ તારે વારવો એમ કે મને લાગ્યું તું મને પાટો વાર દ્યો આ દાદી બાંધે જો ભાઈ કેમ જાય આમ બોઈ જા લાગી ક્યું મારી કન માર લાગી ગયું હું લાગી ગયું લાગ્યું ઓહો મારી કન ચો પાટો વાયરો દેખાડ થઈ ગયો ક્યાં પીયું નો પાટો ક્યાં હા ફૂક મારો લે ફૂક મારતો માં પ્રિય લાટ કરતે ને પટુ જો તાળી પાડ ફૂક માર હાલો તને સુઈ તાળી પાડો ઓહો